ભરૂચ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વીપી મલ્હોત્રા અને આરકે ટોકરાનીએ ટીમ ગતરોજ જંબુસર ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે હોટલ કૃષ્ણા કાઠિયાવાડીના કમ્પાઉન્ડમાં રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસને 195 બોક્સમાં ભરેલ 7,200 નંગ દારૂની ટીન બિયર કિંમત 25,64,200, 8 મોબાઈલ ફોન 66,000, એક આઈશર ટ્રક 10 લાખ અને 4 વ્હીલ કાર 3 લાખ તેમજ અન્ય સામાન મળી કુલ 39,30,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપીમાં નિરકુશ અનિલ લહાસે, કરણસિંહ ગેમલસિંહ ચૌહાણ, જયદીપ ઉર્ફે જીમ્મી સોલંકી, સિદ્ધાર્થ મહેન્દ્ર પરમાર, દીપક અમરસંગ વસાવા અને મેહુલ કુમાર અરવિંદ પાટણવાડિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાહુલ આહિર લાલો અને અનિલ લંગડો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે જંબુસર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.